નમસ્કાર। ટીઆરબી ગેમ ઝોનમાં જે થયું એ આપણને ખ્યાલ જ છે અને એના પછી આપણે એ ભયંકર દ્રશ્યો પણ જોયા છે કે ત્યાં કેટલી આગ લાગી હતી અને એના પછી શું હતું। પણ હવે પાછળ જુઓ ક્યાં છે, કશું જ નથી, બધું જ ખાલી કરી દેવામાં આવ્યું છે। કાટમાળ છે બધો જ ઉઠાવી અને એક બાજુ મૂકી દેવામાં આવ્યો છે, બીજો કાટમાળ બહાર કાઢી દેવામાં આવ્યો છે, આખી જગ્યા છે ખાલી કરી દેવામાં આવી છે। અત્યારે પોલીસ પંચનામું કરી રહી છે અને જે અવશેષો છે કે કંઈ પણ છે તો એ ભેગું કરવાના પ્રયાસ કરી રહ્યા છે। હજી પણ ઘણા બધા મૃતકોના સ્વજનોનો કોઈ જ પતો નથી। ઘણા બધા પરિવાર એવા છે જે પોતાના પરિવારજનોને ગોતી રહ્યા છે, ક્યાંય જ કોઈ જ રેકોર્ડ નથી કે કેટલા એવા પરિવારો છે જેમના બાળકો મિસિંગ છે, એમના પરિવારના લોકો મિસિંગ છે। પ્રશ્ન એ છે કે આટલું બધું થયા પછી પણ જે વસ્તુથી બહાર નીકળી અને એને સુધારવાના પ્રયાસ થવા જોઈએ એ પ્રયાસો થોડા ઘણા અંશે થાય છે। અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા એ અદ્ભુત વાત છે, અધિકારીઓને સસ્પેન્ડ કરવા જ જોઈએ, પણ સસ્પેન્ડ કરવાથી કંઈ બંધ થઈ જશે એનું કોઈ ગેરંટી નથી। આગળની ઘટનાઓમાં પણ આપણે જોયું જ છે કે ઘણા બધા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા જ છે। અત્યારે સૌથી મોટી વાત એ છે કે આ બધું થયા પછી છુપાવ કામગીરી વધારે થાય છે। આ કોઈ કામગીરી એવી નથી કે બતાવવાનું છે કે આ પ્રૂફ છે, બતાવવા કરતાં વધારે છુપાવવાની કામગીરી વધારે થાય છે। રાજકોટ પોલીસ હોય કે પછી આ કેસ સાથે જેટલા પણ લોકો જોડાયેલા હોય બધા જ એવું ચાહે છે કે મીડિયા સમક્ષ કે પછી બીજા કોઈ સામાન્ય નાગરિક સમક્ષ કોઈ વાત ન પહોંચી જાય। એટલે આટલું બધું થયા પછી આટલા બધા બાળકો, આટલા બધા યુવાનો હોમાઈ ગયા પછી પણ તમને છુપાવવાની પડી છે। તમારો અંદરનો માનવ જાગીને એવું નથી કહેતો કે આમાં કામગીરી થવી જોઈએ, નૈતિકતાથી તમે પોતાની ફરજ નિભાવી રહ્યા છો અને નથી નિભાવી રહ્યા તો તમને શરમ ના આવવી જોઈએ। આટલા દિવસ થઈ ગયા, હજી પણ સિવિલ હોસ્પિટલની બહાર અનેક લોકો બેઠા છે રાહ જોઈને કે ડીએનએનો ટેસ્ટનો રિપોર્ટ આવે અને અમારા પોતીકા લોકોનું કોઈનું કશુંક મળે, એ લોકોને એમના અવશેષ પણ મળશે કે કેમ, એની રાખ પણ મળશે કે કેમ, ખબર નથી। પણ આટલું બધું થયા પછી પણ તંત્ર જ્યારે કંઈ છુપાવવા માટે લાગી હોય ત્યારે સમજવાનું કે આ બધું જ મરી પરવાડ્યું છે। આપણે જે કાયદા અને વ્યવસ્થાની વાત કરીએ છીએ એ પણ મરી પરવાડી છે। કોની પાસેથી આશા રાખે સામાન્ય માણસ રસ્તા પર નીકળે તો એને ખબર નથી કે જીવતો ઘરે પાછો આવશે કે કેમ। બાળકને ક્યાં મોકલવો, ના પિકનિક પર મોકલી શકાય, ટ્યુશન જાય તો ટેન્શન, ગેમ ઝોનમાં રમવા ન મોકલી શકાય, કશું જ નહીં। બાળકને ક્યાં મોકલવાનું, કોના પર વિશ્વાસ કરવાનો? સરકાર કંઈ કાર્યવાહી કરીશું, ક્યારે કાર્યવાહી થાય છે એ ખબર નથી, પણ આ દ્રશ્યો તમને બતાવવા છે બિફોર અને આફ્ટર આપણે જે જોતા હોઈએ છીએ કે ટીઆરબી ગેમ ઝોન આવું હતું અને અત્યારે આવું છે, એની સ્થિતિ અત્યારે તમને બતાવવા માટે આવ્યા છીએ। જગ્યા બદલાઈ ગઈ છે, જે કહેવાય કે રિપોર્ટો બદલાઈ જશે, કાર્યવાહીઓ બદલાઈ જશે, પણ કશું નહીં બદલાય તો એ નહીં બદલાય કે જે પરિવારજનો છે જેને પોતાના બાળકો ગુમાવ્યા છે એ પરિવારજનોની પીડા કશે નહીં બદલાય। એ પરિવારજનોને ન્યાય મળશે અને એ ભગવાનને પ્રાર્થના કરશે કે કોઈ સાથે આવું ન થઈ શકે, એ કશું જ નહીં બદલાય, એ બધું એમનું એમ રહેશે। અત્યારે સામે જે તમને બહુ જ દૂર છે પણ એ મોટાભાગે એવું કહેવામાં આવે છે કે એ જે યલો કલરની કોથળીઓ પડી છે એમાં જે કહેવાય રિપોર્ટ માટે અહીંયાથી જે સેમ્પલ લેવાયા છે એ છે। મોટાભાગે જેટલા દિવસથી આ કાટમાળ હટાવવાની કામગીરી થઈ રહી છે ત્યારે અંદરથી હાડકાં અને ઘણા બધા અવશેષો પણ મળી રહ્યા છે, તો એ પણ સેમ્પલ લીધેલા છે। એવી પણ વાત જાણવા મળી છે કે ઘણી બધી ડેડ બોડી એવી છે કે જેનું કશું બચ્યું જ નથી, એના ડીએનએ ટેસ્ટ કરવા પણ મુશ્કેલ છે કારણ કે કશું બચ્યું નથી। હવે એ લોકોના ડીએનએ ટેસ્ટ કેમ થશે, એના પરિવારજનોને એમના સ્વજનો મળશે કે કેમ એ ખબર નથી, પણ અફસોસ એક જ વાતનો છે કે આટલી બધી ઘટનાઓ થઈ જાય, 28થી 30 જેટલા જીવ હોમાઈ જાય, બળીને ભરથું થઈ જાય અને છતાં આપણને કશો જ ફરક ના પડે।